સુરતમાં 3 દિવસ પહેલા માત્ર 5 કલાકમાં જ 2 હત્યાના બનાવ સામે આવ્યા. ગત મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો. હીરાના કારખાના પરથી ઘરે પરત ફરી રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારને બાઇક પર આવેલા 2 શખ્સના ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેશભાઈએ 2 જેટલા ચપ્પુના ઘા વાગવાના કારણે લોહી વહી જવાથી થોડી જ મિનિટોમાં મોત નીપજ્યું હતું. જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટના અંગેની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ સ્ટેશન પીઆઈ એમબી અસુરા, ડીસીપી અલોક કુમાર, ડીસીપી રાઘવ જૈન અને 2 એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 19 વર્ષીય જયેશ રાકેશ પાટીલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં આરોપી જયેશે યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપીને સહયોગી અન્ય આરોપીને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાઇકલ ચાલકને બીજા મોટરસાઇકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા. અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં, બોલાચાલી થતાં સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે. ખૂબ જ ઘાતક છે. ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં. એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે. લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું, ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ. આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે, જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે. આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે. રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. ના, નહોતા ઓળખતા. મોટરસાઇકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ. ના ના ના. બીજો એક બાળની સાથેનો જ હતો, જે જોઈનાર છોકરો છે. એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.